મિત્રો જય શ્રી કૃષ્ણ। આજે અમે તમારા માટે એક નવો વિડિયો લાવ્યા છીએ જેનો વિષય છે કયા દિવસે જન્મેલા બાળકો વધુ ભાગ્યશાળી હોય છે। આ જાણવા માટે વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। જેમ કુંડળી જન્મ તારીખ અને હથેળીની રેખા દ્વારા વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે, તેવી જ રીતે જે દિવસે તેનો જન્મ થાય છે તેને ધ્યાનમાં રાખીને તેના વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી શકાય છે। અઠવાડિયાના 7 દિવસે જન્મેલા લોકોના લક્ષણો અલગ અલગ હોય છે। તો ચાલો જાણીએ કે અઠવાડિયાના અલગ અલગ દિવસોમાં જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય કેવું હોય છે, જે તેના વ્યક્તિત્વ અને તેના ગુણોમાં પણ દેખાઈ આવે છે। પરંતુ શું તમે જાણો છો, દરેક દિવસની પોતાની ઉર્જા હોય છે જે તે દિવસે જન્મેલા બાળકના વ્યક્તિત્વ અને ગુણોમાં પ્રતિબિંબિત થાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે જે અઠવાડિયામાં જન્મ્યા છો તેના હિસાબથી પણ તમે તમારા વિશે ઘણું જાણી શકો છો। તો ચાલો જાણીએ કે કયા દિવસે જન્મેલા લોકોમાં કયા ગુણ હોય છે। પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે હનુમાનજીના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય બજરંગ બલી લખો। તો ચાલો જાણીશું। સોમવાર। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે જન્મેલા લોકો ચંચળ સ્વભાવના હોય છે। સોમવારે જન્મેલા લોકો અન્ય લોકો સાથે ખુશીઓ વહેંચે છે। પછી ભલે તે ગમે તેવા સંજોગો હોય, તેઓ હંમેશા ખુશ રહે છે। આ દિવસે જન્મેલા લોકો શરદી ખાંસી જેવી સમસ્યાઓની સંભાવના ધરાવે છે। આ લોકો તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે। તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમ છતાં આ લોકો ખુશખુશાલ હોય છે અને ખૂબ મીઠી બોલી બોલે છે। ચંદ્ર સાથેના સંબંધને કારણે તેમનું મન રમતિયાળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે। આ લોકો બુદ્ધિશાળી, કલાપ્રેમી અને બહાદુર હોય છે અને સુખ દુઃખમાં સમાન રહે છે। આ દિવસે જન્મેલા લોકોમાં ખૂબ જ મજબૂત મિત્રતા હોય છે, પરંતુ તેમનામાં ધીરજની ખૂબ જ કમી હોય છે। મંગળવાર। જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે જન્મેલા લોકો ભગવાન હનુમાનના મહાન ભક્ત માનવામાં આવે છે। આ દિવસે જન્મેલા લોકો મનના ખૂબ જ તીક્ષ્ણ હોય છે, પરંતુ સ્વભાવે ખૂબ જ નિર્દોષ અને સીધા સાદા હોય છે। તેઓ ક્યારેય પણ પોતાની વાત પર પાછા પડતા નથી। જો તેમને લાગે કે કોઈ બાબતમાં ખરાબ હોય તો તેઓ કોઈનું સાંભળતા નથી। મંગળવારના દિવસે જન્મેલા લોકો સ્વભાવના શિસ્તબદ્ધ, ઉર્જાથી ભરેલા અને નવા વિચારોને ટેકો આપતા હોય છે। આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે। તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધો પર કાબૂ મેળવે છે। તેઓ હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે। આવા લોકો તેમના વખાણ સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે। તેમના દાંપત્ય જીવનમાં સમયાંતરે સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે। અતિશય ક્રોધના કારણે આસપાસના લોકો સાથે તેઓની સારી રીતે બનતી નથી। બુધવાર। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવાર આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિશાળી હોય છે। આવા લોકો પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે સમર્પિત હોય છે અને હંમેશા બીજાની મદદ કરવા તત્પર હોય છે। તેમને વાંચન લેખનનો ખૂબ જ શોખ હોય છે। બુધવારના દિવસે જન્મેલા લોકો પાસે ક્યારેય ધનની કમી નથી હોતી। તેમની વાત કરવાની રીત પણ એકદમ અલગ હોય છે। બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિશાળી હોવાની સાથે વાતચીતમાં પણ પારંગત હોય છે। આ લોકો પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે। તેઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે, કારણ કે તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। તેથી જ તેઓ કોઈ પણ સમસ્યામાંથી સરળતાથી બહાર આવી શકે છે। ગુરુવાર। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે। તેમનું વ્યક્તિત્વ અન્ય લોકોને પ્રભાવિત કરે છે અને તેઓ સરળતાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે।
તેઓ વાતચીતમાં નિષ્ણાત હોય છે. આવા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન પણ માનવામાં આવે છે. ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન હોય છે. તેઓ કોઈ પણ મુશ્કેલીનો ખૂબ સારી રીતે સામનો કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ તેમનાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. તેમના મિત્રો તેમના પ્રત્યે ખૂબ જ સારા અને સમર્પિત હોય છે. તેમને 12, 13, 16 અને 30 વર્ષની ઉંમરે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રવાર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જન્મેલા લોકો આકર્ષક અને ખૂબ જ સીધા સ્વભાવના હોય છે. આ લોકો ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેમના જીવનમાં શાંતિ અને સુખ જાળવવાનો પ્રયાસ કરે છે. તેમની બુદ્ધિ પણ ખૂબ જ તેજ હોય છે. તેમને ક્યારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. પ્રેમના મામલામાં આવા લોકો એક જગ્યાએ ટકી શકતા નથી. તેમના સ્વભાવમાં વધુ ઊર્જા હોય છે. તેમનું દાંપત્ય જીવન સફળ કહી શકાય. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે જન્મેલા લોકો ખૂબ જીવંત, બુદ્ધિશાળી, હળવા સ્વભાવના અને લાગણીશીલ હોય છે. તેમનામાં દરેક પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની અદ્ભુત ક્ષમતા હોય છે. દેવી લક્ષ્મીની કૃપાને કારણે તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે. તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને અન્યની મદદ કરવા હંમેશા તત્પર હોય છે. આ લોકો સાહિત્યના શોખીન હોય છે અને તેઓ સંગીતના પ્રેમી છે. તેમને 20 અને 24 વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિવારે જન્મેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેઓ આત્મવિશ્વાસથી ભરેલા હોય છે અને તેઓ અદ્ભુત લડાઈની ભાવના ધરાવતા હોય છે. આ લોકો દરેક મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર હોય છે. તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે અને સખત સંઘર્ષ કરે છે. શનિવારે જન્મેલા લોકો આળસથી અટકાતા નથી. આવા લોકો કોઈ પણ કાર્ય કરવા માટે યોજનાઓ બનાવે છે, પરંતુ તે યોજનાઓ અનુસાર કામ કરી શકતા નથી. આ લોકોને મિત્રો બનાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. તેમને પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ વધારે સુખ નથી મળતું. તેમના જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે, તેમના પ્રસન્નતાના સ્વભાવને કારણે શનિવારે જન્મેલા લોકો વિચલિત થતા નથી. તેઓ તેમના કામમાં નિપુણ હોય છે, પરંતુ તેઓ ટૂંકા સ્વભાવના હોય છે. તેઓ લોકો સાથે ખૂબ જ ઝડપથી સંઘર્ષમાં ઉતરી જાય છે. તેઓ પોતાના નિર્ણય પર અડગ રહે છે. તેમને જીવનમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે, પરંતુ અંતે તેઓ જીતી જાય છે. તેમને જીવનમાં ખૂબ કાળજી રાખવાની આદત હોય છે, જેના કારણે તેઓ ક્યારેક આળસુ બની જાય છે. તેમના મિત્રો બહુ ઓછા હોય છે અને તેઓ પોતાના મિત્રો અને પરિવાર પ્રત્યે પ્રમાણિક હોય છે. તેમને સંબંધીઓ અને મિત્રો તરફથી બહુ ખુશી મળતી નથી. 20, 25 અને 45 વર્ષની ઉંમરે તેઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રવિવાર. રવિવારનો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને સિંહને સ્વતંત્રતા ગમે છે. તેથી જ રવિવારે જન્મેલા લોકોને કોઈની પણ સત્તા હેઠળ કામ કરવું ગમતું નથી. સામાન્ય રીતે ભાગ્યશાળી હોય છે, ઓછું બોલે છે અને કલા અને શિક્ષણ ક્ષેત્રે સન્માન મેળવે છે. ધર્મમાં પણ રસ ધરાવતા હોય છે અને પરિવારના સભ્યો તેમજ મિત્રોને પ્રેમ કરતા હોય છે અને પોતાના સંબંધીઓને પણ ખુશ રાખવાનો પ્રયાસ કરતા હોય છે. નેતૃત્વની જવાબદારી આપવામાં આવે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં વધુ સારું પરિણામ આપે છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો દિવસ છે. આ દિવસે જન્મેલા લોકો સામાન્ય રીતે તેજસ્વી, ભાગ્યશાળી અને લાંબા આયુષ્ય ધરાવતા હોય છે. તેઓ ઓછું બોલે છે, પરંતુ તેઓ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોમાં પોતાનો પ્રભાવ હોય છે. તેઓ કલા, સાહિત્ય, શિક્ષણ અને કાઉન્સેલિંગ ક્ષેત્રે સરળતાથી સફળતા હાંસલ કરે છે. તેઓ વફાદાર હોય છે
અને પરિવાર અને મિત્રો સાથે હંમેશા તેમના સંબંધો જાળવી રાખે છે. 20 થી 22 વર્ષની ઉંમરે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રવિવારના દિવસે સૂર્યગ્રહનો પ્રભાવ હોય છે, તેથી જ આ લોકો પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે. તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે અને તેમની કારકિર્દી પણ ખૂબ સારી હોય છે. તેઓ વાતચીતમાં નિષ્ણાત હોય છે. તેઓ તેમના પરિવાર અને મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. તેમનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો હોય છે. રાજયોગ સાથે જન્મે છે. આ જન્મ તારીખવાળા લોકો પિતા માટે નસીબદાર હોય છે. આ તારીખે જન્મેલા બાળકો તેમના જન્મથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. કેટલાક લોકો એટલા બધા ભાગ્યશાળી હોય છે કે તેમના જન્મ પછી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસાનું ઘરમાં આગમન થાય છે. અંકશાસ્ત્ર એવી 3 તારીખો વિશે જણાવે છે કે જેના પર જન્મેલા બાળકો ધનવાન અને નસીબદાર માનવામાં આવે છે. અહીં આપણે 9 અંક વિશે વાત કરી રહ્યા છીએ. જે બાળકોની જન્મ તારીખ 9, 18 અને 27 છે, તેમનો મૂળાંક નંબર 9 છે. આ મૂળાંકના બાળકો મહેનતુ અને હિંમતવાન હોય છે. તેમનામાં આત્મવિશ્વાસની કમી હોતી નથી. તેઓ દરેક કાર્ય પૂર્ણ સમર્પણથી કરે છે. જો તેઓ દ્રઢ નિશ્ચય હોય તો તેઓ કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. તેમની પાસે કોઈ જમીન કે મિલકતની કોઈ અછત નથી. આ મૂળાંકના ઘણા લોકો પાસે ખેતીની જમીન છે. આ લોકો કૃષિ પેદાશોમાંથી સારી કમાણી કરી શકે છે. મૂળાંક નંબર 9 ધરાવતા લોકો તેમના પિતા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમના જન્મથી જ તેમના પિતાનું નસીબ છે. જો તેઓ તેમની કારકિર્દી યોગ્ય દિશામાં બનાવવાનું શરૂ કરે તો તેમના નસીબમાં રાજયોગ લખાયેલો હોય છે. તેઓ અપાર સફળતા હાંસલ કરી શકે છે. આ લોકો નોકરી તેમજ વ્યવસાયમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. તેઓ સારી કમાણી કરી શકે છે. તેઓ જોખમી કામ કરવામાં પણ પારંગત હોય છે. તેમની આર્થિક સ્થિતિ સામાન્ય રીતે સારી હોય છે. તેમનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું છે, પરંતુ તેઓ પડકારોથી ડરતા નથી. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો. અને આવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.